બધા મજામાં જઈશું. સૌથી પહેલા બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. તમારું આપણું યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલના બધા મિત્રોનું રાઠોડ વિમલ હું તમારું બધાનું સ્વાગત કરું છું. આ બધા તમે જીટીયુ સાથે જોડાયેલા હશો બરાબર મિત્રો, અને આપણે એ ડિસ્કશન કરશું કે જીટીયુ એક્ઝામનું કોઈ પણ જો ડિપ્લોમા હશે બરાબર, ડિગ્રીમાં હોય કે સીટુડી કરીને ડિપ્લોમા આવ્યું હોય કે ફાર્મસીમાં હોય કે એનબીયુ, જીટીયુનું યુનિવર્સિટી સાથે જોડાયેલો છે, ગવર્મેન્ટ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે. એનું રિઝલ્ટ જોવા ટાણે ઘણા બધા મિત્રોને તકલીફ આવતી હોય કે સર એમાં રિઝલ્ટ કઈ રીતે જોવું અને સહેલી રીતે ફટાફટ આપણે કઈ રીતે જોઈ શકાય. એમ ઘણી વેબસાઇટ છે એ આડાડું થતું હોય છે, મીન્સ કે વાર લાગતી હોય. તો હું તમને વેબસાઇટ પણ બતાવીશ કે કઈ વેબસાઇટમાં તમે ફટાફટ રિઝલ્ટ જોઈ શકો છો બરાબર. અને આમાં તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે, તમારું રિઝલ્ટ નથી ખુલતું, ઓપન નથી થતું, તો મને પર્સનલી પૂછી લેવાનું પણ રહેશે બરાબર છે. અને રિઝલ્ટ મિત્રો તમારું જોઈ લીધા પછી જો કોઈ વિદ્યાર્થી મિત્રોને રીચેક કરવું, રીસેસમેન્ટ કરવું, એમાં કોઈને ના સમજાતું હોય, સૌથી બે માંથી કે એમાં વધારે બેનિફિટ થતો હોય છે, એના માટે પણ વિડીયો બનાવેલો છે. તો જીટીયુને લગતી કાંઈ પણ કામગીરી હોય મિત્રો, કાંઈ પણ ડાઉટ કેરી હોય તો મને પૂછવાનું રહેશે બરાબર છે. એક્ઝામ ફોર્મથી માંડી ટાઈમ ટેબલ, રિઝલ્ટ તમારું ડિક્લેર થાય, ઓલ વસ્તુ છે મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, એમાં ઘણી એવી બ્રાન્ચો છે. જીટીયુની આપણે ઓલ ઇન્ફોર્મેશન છે ઓલ બ્રાન્ચ માટે. આખી યુનિવર્સિટીના 100થી ઉપર કેટલાય ડિગ્રી છે, કેટલી કોર્સ છે, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ બધીને કોમન લાગુ પડતી તમામ સર્ક્યુલર છે, એ બધી માહિતી છે મિત્રો. એ આપણે જીટીયુની તો બનાવતા જ હોઈએ છીએ. પ્લસ ડિપ્લોમાના છે કે ડિગ્રીમાં ઘણા વિષય છે કે 90 પ્રશ્ન પોતાની પ્લેલિસ્ટ પર મૂકેલા છે. જો બધું ફ્રી ઓફમાં છે, કોઈ વસ્તુ ચાર્જ નથી. અને આ યુટ્યુબ ચેનલ મારો ચાલુ કરવાનો પર્પસ મિત્રો એટલું જ છે કે ડિપ્લોમા આવ્યા પછી, ડિગ્રીમાં કે એન્જિનિયરિંગ કે જીટીયુમાં આવ્યા પછી ઘણા વિદ્યાર્થી મિત્રોને તકલીફ આવતી હોય છે અને ઘણી વસ્તુ એને મિત્રો સમજાતી નથી. ખુદ મારો પણ અનુભવ છે. તો મારે પહેલો ટ્રાય એવો જ રહેશે કે તમને અનુકૂળ અને કમ્ફર્ટેબલ ફટાફટ તમને સમજાઈ જાય ને મિત્રો. માત્ર મારે પૈસા કમાવા કે વ્યૂ કમાવો એવો મારો કોઈ ધ્યેય છે નહીં. બસ તમને આરામથી સમજાઈ જાય એટલી જ મારી કોશિશ રહેશે. તો સૌથી પહેલા આપણે આ વિડીયોમાં એ ડિસ્કશન કરશું કે રિઝલ્ટ તમારું આવે તો તમે સીધું કઈ રીતે ડાયરેક્ટ સૌથી પહેલા જોઈ શકો, કાંઈ પણ ઘોટાળે ચડ્યા વગર બરાબર છે. તો તમારે ગૂગલમાં અથવા તો ક્રોમમાં કોઈ પણ જગ્યાએ આવી જવાનું મિત્રો, અને વેબસાઇટમાં લખવાનું જીટીયુ રિઝલ્ટ બરાબર. જેવું તમે જીટીયુ રિઝલ્ટ લખશો એના પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા જીટીયુ અમદાવાદ કરીને જોવા મળશે વેબસાઇટ, અને જીટીયુ લિસ્ટ જોવા મળશે. ઓકે મિત્રો, આ તમે બધાને ખબર જ હશે. તો આ બે વેબસાઇટમાંથી તમને સૌથી વધારે સહેલી અને અનુકૂળ કઈ પડશે મિત્રો, હું તમને સમજાવું છું. જીટીયુ રિઝલ્ટ કરીને જે વેબસાઇટ છે ને, એમાં તમારે ને સૌથી સહેલું અને સરળ રહેશે. એનું કારણ છે કે અહીંયા તમે ઇઝીલી જોઈ શકશો. જે 18 ફેબ્રુઆરી છે તો 18 તારીખે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ સેમ 2 નું રિઝલ્ટ આવેલું છે. અને તમને આખી લિસ્ટ તમને જોવા મળશે કે કેટલા ટાઈપના રિઝલ્ટ છે, મીન્સ કે અત્યારે બ્રાન્ચને આવેલા છે. ઘણી વાર એવું થતું હોય કે ફ્રેન્ડે મજાક કર્યો કે તારું રિઝલ્ટ આવી ગયું, તું પાસ થઈ ગયો, તો ફેલ થઈ ગયો, તો ઘણા ટેન્શનમાં હોઈ જતા હોય છે. મીન્સ કે ઘરના પણ પૂછતા હોય, ફેમિલી વાળા પૂછતા હોય કે બેટા રિઝલ્ટ આવ્યું કે નહીં, શું થયું, ફ્રેન્ડ છે, ફેમિલી વાળા છે, દોસ્ત છે, બધા પૂછતા હોય. તો આપણે ચેક કરીને આપણે ખબર તો હોય છે મિત્રો, આપણે 2 કે 5 કે 6 વર્ષ જીટીયુ સાથે જોડાયેલા છે, ભણી છે, આપણે એટલીસ્ટ એ પણ ખબર હોય કે જીટીયુ રિઝલ્ટ છે એ કઈ રીતે ચેક કરી શકાય. તો જીટીયુ રિઝલ્ટ છે તમે અહીંયાથી જોઈ શકો છો. માનો કે અહીંયા માસ્ટર ઓફ એન્જિનિયરિંગનું વિદ્યાર્થીનું હોય તો આપણે એમાં ક્લિક કરી, ઓકે, તો એ સીધે મિત્રો ખુલી જાય છે. પછી તમારે કોઈને કોર્સ અલગ જો એવું નથી, આના પરથી બીજી બ્રાન્ચના એ પણ ટીક કરી અને જોઈ શકે છે. ઓલ બ્રાન્ચ છે, બધી વસ્તુ, ઓલ કોર્સ છે, પીડીસી છે, પીઆર છે, એમબી છે, ડિપ્લોમા છે, ડિગ્રી, બધી વસ્તુ આવી જતી હોય છે. અહીંયા તમારે પાસવર્ડ નવો નાખવો પડશે. મેં તમને કીધું કે આ વર્ષથી નવો અપડેટ છે કે પાસવર્ડ વગર તમે કોઈ જોઈ શકશો નહીં. અને એનો નંબર નાખવાના, કેપ્ચા નાખીને તમે સર્ચ કરશો એટલે તમારું રિઝલ્ટ ખુલી જશે બરાબર છે. તો એક આ મેથડ થઈ કે તમે આના ઉપરથી તમે મિત્રો એ પણ નક્કી કરી શકો કે તમારું રિઝલ્ટ છે બરાબર છે એ આવી ગયું, મીન્સ કે નથી આવ્યું, એ તમે જોઈ શકો છો બરાબર છે. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ વેબસાઇટ છે એના બે બેનિફિટ છે. તો જીટીયુ રિઝલ્ટ છે લિસ્ટ એમાં દેશો તમને એ ખબર પડશે મારું રિઝલ્ટ આવ્યું કે નહીં, અથવા કઈ કોર્સના રિઝલ્ટ આવે તમે ચેક કરી શકશો. પ્લસ ક્લિક કરી અને તમે જોઈ પણ શકશો. મેં હમણાં તમને કીધું એ પ્રમાણે. બીજી મેથડ કઈ છે તો એ સેમ જ છે, તમે અત્યારે બતાવવા. જીટીયુ અમદાવાદ કરીને જે વેબસાઇટ છે મિત્રો, એ પહેલી તમને જોવા મળશે. એમાં તમે ક્લિક કરશો તો શું જોવા મળશે કે આ પેજ ખોલશે. આમાંથી તમારે સિલેક્ટ કરવું પડશે કે બી સેમ 10 રેમિડિયલમાં છું હું, મીન્સ કે બીએ કરી છું કે બીબી કરું છું કે બીઈ મીન્સ કે ઈ કરું છું, બીએચ કરું છું, બીએ કરું છું કે બીપીએચ કરું છું, અથવા સીએસ છે. જે તમારો કોર્સ હોય એ તમારે વ્યવસ્થિત ટીક કરવાનો, મીન્સ કે સિલેક્ટ કરવાનો. માનો કે બીએ સેમ 10 માં અભ્યાસ કરી રહ્યો છે બરાબર છે, તો તમે એનોમેટ નંબર નાખવાનો. તમારે જે તો કોઈ પણ એક એનોમેટ નંબર હોય તમારે નાખવાનો. પછી તમારે સીટ નંબર છે, મીન્સ કે કોમન જોતું હોય છે કે સીટ નંબર હોય એ તમારા હોય છે. બાકી ન નાખો તો પણ ચાલે. અહીંયા તમારો પાસવર્ડ છે એ તમારે નાખવાનો, અને કેપ્ચા નાખીને તમે સર્ચ કરશો એટલે તમને રિઝલ્ટ જોવા મળશે બરાબર છે. તો આ મેથડ થી પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો. બે મેથડ છે. પેલી છે એમાં તમે એક ઈ
ફાઇન્ડ કરી શકો, મીન્સ કે શોધી શકો કે રિઝલ્ટ આવ્યું કે નથી અને એના ઉપર ક્લિક કરીને તમે જોઈ પણ શકો છો. પ્લસ બીજી આ પણ મેથડ છે. હવે રિઝલ્ટ જોવા ટાણે ઇસ્યુ એ આવતા હોય કે ઘણીવાર અમુકને રિઝલ્ટ છે એ ઓપન નથી થતા જીટીયુના, કેમ કે નવું અપલોડ થયું તો વેબસાઇટ છે એ લોડ લેતી હોય છે, બધા એક સાથે ખોલતા હોય છે તો વાર લાગતી હોય. તો ઘણા મિત્રોને ન ખુલે તો મારે જીટીયુ વોટ્સઅપ ગ્રુપ છે મિત્રોની લિંક તમને નીચે આપી દઈશ, પ્લસ ટેલિગ્રામ છે અથવા ઇન્સ્ટાગ્રામ છે. એમાં તમને પોતાના પ્રશ્ન મેસેજ કરી અને કોઈને ન ખુલે ટેન્શન થતું હોય મારી સાથે વાતચીત પણ કરી શકે છે. હું એને રિઝલ્ટ જોઈ આપીશ. બરાબર છે, એ તમારે ટેન્શન લેવાનું નથી. અને બીજી વાત કરીએ, રિઝલ્ટ આવ્યા પછી કોઈ બી તમને એ આઈડિયું ના આવે કે સર હું પાસ છું, ફેલ છું, કેવી રીતના, એ પણ હું હેલ્પ કરીશ. તો જીટીયુના રિઝલ્ટને લગતી કાંઈ પણ કામગીરી હોય અથવા પ્લસ બીજી કંઈ પણ હોય, જો આ વિડીયો બનાવવાનું કારણ છે કે રિઝલ્ટ આવ્યા પછી પાસ થઈ ગયા તો ટેન્શન નથી, તો પાર્ટીની બનાવ મીન્સ કે પાર્ટી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી હોય અમુક મિત્રો હોય અને ફેલ થયા હોય ટેન્શન નથી, મારે રીચેક નાખવું, રિસર્ચ નાખવું, અમુકને એવું રિઝલ્ટ ખુલતું નથી. કેટલાય પ્રકારના મિત્રો છે કે ડાઉટ કે પ્રોબ્લેમ ઊભા થતા હોય છે અને ટેન્શન હોય. એક તો રિઝલ્ટ નવું નવું આવ્યું હોય, બરાબર છે, બીજા પાછા 10 જણા છે એ પણ વાટ જોતા હોય આપણે રિઝલ્ટની, એટલે બધું પ્રેશર છે એ ભેગું થતું હોય છે અને ઘણા મિત્રો છે એ ગભરાઈ જતા હોય છે, મીન્સ કે ટેન્શનમાં આવી જતા હોય છે. તો એ લોકોને ટેન્શન ના થાય એટલા માટે સ્પેશિયલી એના માટે વિડીયો બનાવેલ છે. તો બધા વિદ્યાર્થી મિત્રો છે જીટીયુમાં જો ડિપ્લોમા હોય, ડિગ્રી કે કોઈ પણ જીટીયુમાં અભ્યાસ કરે છે, યુનિવર્સિટી જીટીયુ છે, રિઝલ્ટ જીટીયુ આપે છે, એવા બધા તમારા ફ્રેન્ડને આ વિડીયો શેર કરી દો. બરાબર છે, અને એમાં કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે મિત્રો તમારી સાથે મને કોલ કરો, હું તમને સોલ્વ કરી આપીશ. તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી. બટ તમારે વિડીયો જોવો પડે, બરાબર છે, અને કાંઈ પણ ના સમજાય તો મને મેસેજ કોલ ગમે તમારે કરી શકો છો. હું ફ્રેન્ડલી તમે રહેશો તો તમને કમ્ફર્ટેબલ લાગશે અને મજા આવશે ભણવાની અને આગળ ફ્યુચરમાં સારું કરિયર બનાવવામાં પણ. હું તો છૂટછાટ આપું છું એટલા માટે કે સ્ટ્રિક્ટલી રહી મિત્રો તો કાંઈ મતલબ નથી, તમને પણ કંટાળો આવે કે ગુસ્સો આવે, એટલા માટે ફ્રેન્ડલી આપણે રહેવાનું છે. તો વિડીયો સૌથી પહેલા બધા દોસ્તોને શેર કરજો અને જીટીયુની ઓલ ઇન્ફોર્મેશન છે મિત્રો, કાંઈ પણ એ ટુ ઝેડ ડાઉટ ક્વેરી હોય મને પર્સનલી પૂછી શકશો. ઓકે, દોસ્તોને શેર કરી દો બધે મિત્રોને, જેથી કરીને એમાં ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એકવાર તમે જોઈ લો એટલે ફ્યુચરમાં તમને પણ વાંધો ન આવે, ટેન્શન ન થાય. ઓકે, અને આવા જીટીયુની નવી નવી અપડેટ છે, ઇન્ફોર્મેશન છે, રિઝલ્ટ છે, ઓલ ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવી જીટીયુની અપડેટ આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. ડાયરેક્ટ તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવે, મીન્સ કે જેવું જીટીયુનું મિત્રો કાંઈક પણ અપડેટ હોય ને સીધું તમારા સુધી પહોંચાડી આપતો હોઉં છું. બરાબર છે, અમે યુટ્યુબ ચેનલનું સ્ટાર્ટિંગ કર્યું છે મિત્રો અને ઘણો એવો વિદ્યાર્થીનો સપોર્ટ મળ્યો છે કે અમે કહેવાય ને સારા સબસ્ક્રાઇબર પહોંચી ગયા છે. અને હજી હું આશા રાખું કે બધા વિદ્યાર્થી મિત્રો છે, દોસ્તો છે, ફ્રેન્ડ છે, એ દિલથી સપોર્ટ કરશે અને હું પણ બને એટલો સામેથી સપોર્ટ કરીશ. ઓકે, તમારે ગભરાવાનું નથી, આપણે સાથે મળીને કામ કરશી અને સારી રીતે કન્ટિન્યુઅસ વર્ક કરશે અને કોલેજ કમ્પ્લીટ કરશે. ફ્યુચરમાં જોબના વિડીયો છે મિત્રો એ પણ બનતા હોય છે. ઓકે, તો આવી ઘણી બધી માહિતી છે, તો વિડીયોને અહીંયા હું પૂરો કરું છું. આપણે નેક્સ્ટ મુલાકાત લેશી એક જીટીયુની નવી અપડેટ સાથે. ત્યાં લગી એન્જોય કરો, કોઈ પણ રિઝલ્ટ આવે ના સમજાય તો મને મેસેજ કરી દેવાનો. અને જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં જે લોકોને જોઈન થવાનું બાકી હોય જોઈન થઈ જાય, તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. ઓકે, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.